સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા ટાઉન હોલ સામે મુખ્ય 5 રસ્તા ખાતે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ બી શેઠના વરદ હસ્તે કરવામાં આવ્યું। મોડાસા શહેરમાં કેટલાય સમયથી મુખ્ય 5 રસ્તા ખાતે અવારનવાર ટ્રાફિક થતો હોય આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મોડાસા નગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવેલ છે, જેનું આજ રોજ તારીખ 1/3/2025ને શનિવારે સાંજે 4:30 કલાકે નીરજ બી શેઠ પ્રમુખ શ્રી મોડાસા નગરપાલિકાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે। જે લોકાર્પણ કાર્યક્રમમાં સંજયભાઈ કેશવાલા એએસપી સાહેબ, મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ, કારોબારી ચેરમેન અતુલભાઈ જોશી, આશીષભાઈ ચૌધરી, પ્રિયાંક પટેલ, રાકેશભાઈ મહેતા, હરેશભાઈ ભોઈ, મોહનભાઈ સલાટ તથા કાઉન્સિલર તેમજ મોડાસા શહેરના ભાજપા સંગઠનના હોદ્દેદારો તથા નગરજનો હાજર રહેલ। આ ટ્રાફિક સિગ્નલના નિયમોનું માર્ગદર્શન પોલીસ સ્ટાફ દ્વારા 1 માસ સુધી આપવામાં આવશે। આથી મોડાસાની જનતાને જણાવવાનું કે આ નિયમોનું પાલન કરે।